નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ પર. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આવેલી જાહેરાત ક્રમાંક નંબર 212 વિશે. તો મિત્રો, તમને ખ્યાલ જ હશે, હાલ ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે. લગભગ 4200 આસપાસ ક્લર્કની ભરતી વિવિધ પદો પર આવેલી છે. પરંતુ જે પ્રમાણે અગાઉ જાહેરાત આવેલી હતી એ પ્રમાણે વેકેન્સીઓ જે હતી તેની સંખ્યામાં ફેરફાર થયો છે. તો મિત્રો, જે ઓફિશિયલ જાહેરાત GSSBની વેબસાઇટ ઉપર આવેલી છે એ વિગતવાર જોઈશું કે જગ્યાઓમાં કેટલો ફેરફાર આવ્યો છે, નવી જગ્યાઓ કેટલી આવી છે અને કોને કેટલો ફાયદો થશે. તો વિગતવાર માહિતી સમજીએ. તો મિત્રો, આ છે ઓફિશિયલ નોટિફિકેશન, જે જાહેરાત ક્રમાંક નંબર 212 વર્ષ 2023-24ની અંગેની સુધારા જાહેરાત છે. ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટેની જાહેરાત ક્રમાંક નંબર 212 તારીખ 3/1/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા તારીખ 3/1/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સર્વગની ફૂલ 532 જગ્યાઓ પૈકી ક્રમાંક 8 સામેની કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી ICDSની ફૂલ એક જગ્યા બિન અનામત એટલે કે સામાન્ય તરીકે દર્શાવેલ છે, જે બિન અનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે. વધુમાં મંડળને ખાતાના વડાની કચેરીઓમાંથી મળેલ નવા માંગણા પત્રકોને ધ્યાને લઈ મંડળની તારીખ 3/1/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સીધી ભરતીથી ભરવાની થતી જુનિયર ક્લર્ક સર્વગની 2018 જગ્યાઓની સંખ્યામાં 898 જગ્યાઓનો ઉમેરો કરીને જુનિયર ક્લાર્ક સર્વગની ફૂલ 2916 જગ્યા ભરવાની થાય છે. પ્રસ્તુત સુધારા જાહેરાત બાદ મંડળની જાહેરાત ક્રમાંક નંબર 212 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે છે તે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન અંતર્ગત સીધી ભરતીથી ભરવાપાત્ર જગ્યાઓની આખરી સ્થિતિ નીચે મુજબની રહેશે. તો મિત્રો, જે જુનિયર ક્લાર્ક વર્ગ 3 છે તેમાં ગ્રુપ બીમાં સુધારા જાહેરાતની ઉમેદવારો માટે ટોટલ 998 જગ્યાઓની જે વિગત છે તે અહીં આપવામાં આવેલી છે. તે કંઈક આ રીતની છે. તે કમિશનર શાળાઓની કચેરીમાં ટોટલ જગ્યાઓ 650 છે. તેમાં કક્ષાવાર જગ્યાઓ જોઈએ તો બિન અનામતમાં 234 છે, આર્થિક રીતે નબળા વર્ગમાં 65 છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 192 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિમાં 53 છે, અનુસૂચિત જનજાતિમાં 106 છે. કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે જે જગ્યા છે તેમાં બિન અનામતમાં 77 છે, આર્થિક રીતે નબળા વર્ગમાં 21 છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 63 છે, અનુસૂચિત જાતિમાં 18 છે, અનુસૂચિત જનજાતિમાં 35 છે અને જગ્યાઓ પૈકી માજી સૈનિક માટે 65 છે અને શારીરિક રીતે અશક્ત એટલે કે દિવ્યાંગ માટે ટોટલ 26 જગ્યાઓ આપવામાં આવેલી છે. અહીં દિવ્યાંગતાનો પ્રકાર આપવામાં આવેલો છે તે એકવાર જોઈ લેવા વિનંતી. તેવી જ રીતે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી ગાંધીનગરની જે ભરતી છે તેમાં ટોટલ એક જગ્યા ફાળવવામાં આવેલી છે. ત્યારબાદ કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરીમાં ટોટલ 36 જગ્યાઓ છે. વિકાસ કમિશનર શ્રીની કચેરીમાં ટોટલ 25 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. ચેરિટી કમિશનર શ્રીની કચેરીમાં ટોટલ 38 જગ્યાઓ છે. ત્યારબાદ ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ટોટલ 84 જગ્યાઓ છે. અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીમાં ટોટલ 64 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. એવી રીતે ટોટલ 898 જગ્યાઓ પ્લસ કરવામાં આવેલી છે. ત્યારબાદ પ્રસ્તુત સુધારા જાહેરાત બાદ મંડળની જાહેરાત ક્રમાંક નંબર 212 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે છે તે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 અને કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન અંતર્ગત ભરવાપાત્ર જગ્યાઓની નીચે મુજબ રહેશે. સવર્ગવાર જગ્યાઓની જે વિગત છે તે કંઈક આ રીતની છે. જુનિયર ક્લાર્ક વર્ગ 3માં ટોટલ 2916 જગ્યાઓ છે. ત્યારબાદ સિનિયર ક્લાર્ક વર્ગ 3માં 532 જગ્યાઓ છે. હેડ ક્લાર્ક વર્ગ 3માં 169 જગ્યાઓ છે. ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3માં 210 જગ્યાઓ છે. જુનિયર ક્લાર્ક વર્ગ 3માં ટોટલ 590 જગ્યાઓ છે. કાર્યાલય અધિક્ષક વર્ગ 3માં 2 છે. કચેરી અધિક્ષક વર્ગ 3માં 3 છે. સબ રજિસ્ટ્રાટર ગ્રેડ 1 અને ગ્રેડ 3માં ટોટલ 45 જગ્યાઓ છે. સબ રજિસ્ટ્રાટર ગ્રેડ 2 અને ગ્રેડ 3માં ટોટલ 53 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. ત્યારબાદ સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ 3માં ટોટલ 23 જગ્યાઓ છે. સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3માં 46 જગ્યાઓ છે. મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
વર્ગ 3માં 13 જગ્યાઓ છે. સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3માં 102 જગ્યાઓ છે. ગૃહ માતામાં 6 છે. ગૃહપતિમાં 14 છે. મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીમાં ટોટલ 65 જગ્યાઓ છે. ત્યારબાદ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીમાં ટોટલ 7 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ 3માં 372, ડેપો મેનેજર ગોડાઉન મેનેજરમાં 26, જુનિયર આસિસ્ટન્ટ વર્ગ 3માં ટોટલ 8. એવી રીતે ટોટલ ફૂલ જગ્યાઓ 5202 ફાળવવામાં આવેલી છે. તો મિત્રો ફટાફટ ફોર્મ ભરી લ્યો, કેમ કે જગ્યાઓની અંદર બમ્પર વધારો થયો છે અને ગ્રુપ એ તથા ગ્રુપ બીની ટૂંક જ સમયમાં પરીક્ષા જે છે તે લેવાના છે. તો મિત્રો ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.